હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? હું આશા રાખું છું કે તમે બધા મજામાં જશો. જો આપણા દિવસથી સરસ મજાની શરૂઆત થઈ ગઈ છે, તો આપણે આપણા બ્લોગની શરૂઆત કરી દઈ. રાબેતા મુજબ આપણું કામે થઈ ગયું છે, ટિફિન થઈ ગયું છે, એટલે બીજું બધું કામ બાકી છે, પણ રાબેતા મુજબનું આપણું કામ, સાહેબનું ટિફિન, નાસ્તો બધું કમ્પ્લીટ થઈ ગયું અને સાહેબ થાય છે રેડી. સાહેબની દીવાબત્તી પૂજાપાઠ તો થઈ ગયા, પણ હવે એ રેડી થાય છે. સાહેબ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મોજમાં ને મોજમાં જ રહેવાનું. જો દીવાબત્તી પૂજા પાઠ થઈ ગયા, નાસ્તો કરે છે, ટિફિન તૈયાર છે. ઉત્સવના પેલું પેપર ચાલુ થઈ ગયું છે, પરીક્ષા. હા હોય, આજ અકાઉન્ટનું પેલું પેપર છે. હમણાં ગયો 10 વાગે આવી જશે. 10:30 આવશે. 10:30 આવશે. તો તમે બધા આવો નાસ્તો કરવા. સાહેબ તડકા કેવા પડે? તડકા તો પડે જ હવે, ઉનાળાના દિવસો આવ્યા. તમે નાસ્તો કરવા આવો મેડમ. હાલો કરી લે. હાલો હવે હું સાહેબ બહુ ગરમી પડે, પણ તડકા પડશે તો વરસાદ આવશે ને વિજય. અત્યારે એના દિવસો છે, અત્યારે તડકા ના પડે તો ક્યારે પડે? આપને થોડુંક લાગે ખરું બપોરે તડકા પડે એટલે, અમને તો વાંધો ના આવે, પણ તમે તો ધંધાઈ ગયા હોય તો તમને તો વધારે લાગે, બરોબર ને? એમ આપણે તો સાપરમાં ઇન્ડસ્ટ્રીયલ એરિયા એટલે વધારે તાપ લાગતો હશે ને. સારું હાલો હવે હું સાહેબ બે નાસ્તો કરી લઈ. નકર સાહેબને તો હમણાં હું વાતું કરી રાખીશ ને તો અડધે ભાખરી પૂગી ગઈ. ચાલો 11:30 વાગી ગયા અને અમારે 11:30 વાગે નાસ્તો થાય છે, કારણ કે ઉત્સવ ગયો તો સ્કૂલે. આજ પેલું પેપર હતું, એ આપણે સવારે વાત થઈ. ઉત્સવ કેવું ગયું બેટા પેપર? મસ્ત ગયું ને? સરસ લ્યો. મેં નતું એ જ વયું ગયું ને હવે. હા તો આજ અકાઉન્ટ નહોતું? હું તો કહું અકાઉન્ટનું હતું. કાંઈ વાંધો નહીં, હાલ નાસ્તો કરી લે, બરોબર? ચાલો મારા માટે ભેળ બને છે. હાલો બધા ભેળ ખાવા. જો ઉત્સવ માટે ભેળ બનાવું છું. તારા આટું બનાવી ને તો તારે નથી ખાવી? થોડીક તો ચાખજે. ના, મારી તો આ ચારી મેં ચા બનાવી. ચા ગરમ છે, ઠરે. થોડીક તો ચાખજે પેલા, પછી ચા પીએ. હું ચા પી લઉં, તું ભેળ ખાઈ લે. મજા આવશો. ચાલો તો હવે અમારા અહીંયા ઘરની વચ્ચે પથારા પથરાઈ ગયા છે, એટલે શું ચાલે છે? ખાવા જોઈએ તો પછી પથારા પથરાવા જોઈએ ને આટું તો એમ ન થાય. ટાઈમે ટાઈમે ખીચડી, ટાઈમે ટાઈમે શાક, ભાખરી, પછી એક દી ના જાય તો કઈક અલગ. તો ખીચડી એમ બની જાય ડાયરેક્ટ, તેડવી તો પડે ને. અલગમાં ખીચડી ક્યાંથી આવી? તો એમ બની જાય, ઈ ભેળવીને તૈયાર. જવું તો કાંઈ એટલે કાંઈ ના કરવું પડે, એવી મસ્તીની દાળ છે. જો મગની દાળ આ ડીમાર્ટ વાળી ને? હા, મોલમાંથી લઈને એ વસ્તુ વર્ષ સુધી એમણે રાખો ને તમે, તો જેમાં કાંઈ થાય નહીં. ઈ આપણે મોલનું કામ કર્યું. કઠોળ હોય કે કાંઈ પણ વસ્તુ બગડે નહીં, જો એવી ને એવી. હા, એમ કે તમે ભેળવી દો ને તો આપણને એમ થાય જરાક ઝાટકો મારી દે, અને કઠોળ એવું નહીં હો, મસ્તીની. જો દાળ છે કેવી, જો એક સરખી મસ્તીની. એમાં આપણે કઈ ટપવું ન પડે. મસ્તીની દાળ છે. હવે દુકાને તો ક્યારેક સરસ આવે, ક્યારેક વળી છેતરાઈ જાય. નાના મગની હોય ને દાળ કરેલી તો ઝીણી આવે. આજે કેવી સરસ એક સરખી છે દાળ. નવરી છું ને તો મેં કીધું ખીચડી ભેળવી લો. આપણે ડબરો થઈ ગયો ખાલી, થોડીક જ છે ડબરા, એટલે મેં કીધું હાલો હવે ભેળવી લો, એટલે પાછી 15-20 દી ટૂંકા થઈ જાય. ખીચડી તો આપણે કરવાની જ હોય, ભેગી હોય. ભેગી હોય. ચાલો બપોરના 12 વાગી ગયા છે, અને આજે બ્લોગ આપણે કઈ ઉતાર્યો નતો. તમને જોયું જ છે, સવારની ક્લિપ નહીં હોય, કારણ કે મમ્મીને આજ બહુ કામ હતું અને મારે પેપરની એક્ઝામ ચાલુ છે એટલે વાંચવાનું હતું, એટલે અમે કઈ બ્લોગ ઉતાર્યો નતો. આજ અત્યારે જો ચાલુ કરી છે. જય શ્રી કૃષ્ણ બધાને બપોરે, બરાબર ને? કારણ કે આપણે 2 દિવસનો વિડિયો ભેગો હમણાં મૂકીએ છીએ, એટલે બીજા દિવસને જય શ્રી કૃષ્ણ કરવા પડે ને, બરાબર છે? એટલે અને જમવાનું પણ બને છે અત્યારે. હાલો બધા જો ગરમ ગરમ રોટલી બને, જમવા પહોંચી જાવ. ચણાનું શાક અને ગરમ ગરમ રોટલી અને પૂરી પાપડ થઈ જાય. ઉત્સવ તારો પગ આવશે ને તો ભૂકો થઈ જવાનો. નો થવા દો. ઉત્સવની એક્ઝામ ચાલુ છે, તે વાંચતો હતો, એટલે કઈ વ્લોગ બનાવ્યો નતો. હું મારી રીતે એકલી કામ કરતી હતી. ચાલો તો હવે અહીંયા સાફ સફાઈ ચાલુ થઈ ગઈ છે. જીરું સાફ તો થઈ ગયું તું. હાલો રોંઢાના 5 વાગી ગયા, ચા પાણી પી લીધા,
અને જીરું તેથી સાફ કરી લીધું હતું, પણ કોક આમાં ઝીણી કાકરી છે તો હું નવરી છું ને તો જરાક હાથ ફેરો કરી નાખું. જો અમારે ત્યાં બાજુમાં વાડીમાં લગ્ન છે, ઢોલનો અવાજ તમને આવતો જ હશે. તમે ભજીયા બધા પ્રકારના ખાધા હશે, મેથીના, પછી પતરી વાળા અને બટેટા વાળા. હવે મમ્મી કહે છે કે આપણે શેના ભજીયા બનાવવા છે? આજે પૌવાના ભજીયા બનાવવા છે. શેના પૌવાના? હા, જો તમે આ નવી પ્રકારની રેસીપીઓ આવે છે. પૌવાના ભજીયા બધી પૂરી ગયું છે. હવે એમાં શું કરવાના? જો છે ને ફેમિલી, ઉનાળામાં જ્યારે શાક રોટલા આપણને ન ભાવે, બહુ ગરમી પડે એટલે ત્યારે આવી વસ્તુ બનાવીને ખાઈએ કે આપણે કયા ભજીયા ખાવાના તો કે પૌવાના. હવે અલગ અલગ વસ્તુ બનાવીએ તો આપણને ભાવે. એટલે આમાં પૌવા બટેકા બનાવીને ભજીયા કરવાના કે ખાલી પૌવાના? નહીં, જો કેવી રીતે બનાવવાના, પહેલા છે ને પૌવાને ધોઈ નાખ્યા. જો ધોઈને પાણી એમાંથી નિતારી લીધું. હવે એને આપણે એક બાઉલમાં એડ કરી દઈએ. બરોબર, પાણી જો સાવ નીતરી ગયું અને 2 પાણીએ ધોયા એટલે એમાંથી જે પૌવાની અંદરથી જે સફેદ કલરનું આપણે કદડો નીકળે એ વ્હાઈટ પાણી નીકળી ગયું. હવે એમાં આપણે એડ કરશું દહીં. દહીં સરસ મસ્તીનું આપણું મોરું દહીં છે. દહીંથી સરસ ભજીયા બને. અને એડ કરશું થોડુંક નિમક. પછી પાછો આપણે નિમક નાખશું, પણ અત્યારે નિમક એડ કરી દઈએ થોડું. અને એમાં હવે થોડુંક એડ કરી દઈએ પાણી. એટલે આ દહીંનો સ્વાદ નહીં આવે ને? ના, ઉત્સવ છે ને અમારે દહીં નથી ખાતો, એટલે જ. પણ આમાં તને કાંઈ ખબર નહીં પડે. અને તું ઓમ નથી ખાતો પણ આવી રીતે ખાઈ લેશ. ઉત્સવ નહીં વાંધો. ઢોસા ખાવા જઈએ તો ઢોસાની ચટણી નથી ખાતો, એ દહીંની જ હોય, તોય તું ખાસ. હવે આપણે આ પૌવાનું ખીરું છે ને કમ્પ્લીટ થઈ ગયું. દહીં, પાણી અને પલાળેલા પૌવા અને આપણે નાખ્યું નિમક. થોડુંક પાણી નાખી દઈને એટલે મેશ થઈ જાય સરસ. હવે ને આપણે 10 મિનિટ સુધી ઢાંકીને મૂકી દેવાનું. ત્યાં આપણે જે બીજી જરૂરી વસ્તુ આમાં એડ કરવાની એ કમ્પ્લીટ કરી લીધી. ચાલો હવે બધું મમ્મી એની રીતે રેસીપી કરે છે અને ડેડીને પણ ખબર નથી કે આવું કાંઈ બનશે ઘરે. હવે એનું રિએક્શન જોઈએ હવે કેવું હશે. હવે આ 10 મિનિટ સુધી આપણે રાહ જોવાની છે, કારણ કે બેટર તૈયાર થઈ જાય પછી જોઈએ. મમ્મી બાકીની પ્રોસેસ કરે છે એ પણ તમને હું બતાવું. ચાલો, આપણે 10 મિનિટ થઈ ગઈ છે અને જો પૌવા સરસ મસ્તીના ફૂલી ગયા છે અને દહીં ને પૌવા ને બધું સરસ એકદમ પોચું પડી ગયું છે. આ 10 મિનિટમાં આપણે જે આદુ ખમણવાની ખમણી હોય એનાથી આપણે ગાજર છીણ્યું છે, બટેકું છીણ્યું, ડુંગળી, પછી આદુ, મરચું અને ધાણા ભાજી. કારણ કે અમારે મરચું બહુ તીખું ના ખાય એટલે આપણે મરચાંનો ઉપયોગ ઓછો કર્યો છે. હવે આ બધું આપણે આમાં પૌવામાં એડ કરી દેવાનું. છેલ્લે ધાણા ભાજી. હવે આપણે મસાલો એડ કરશું. એમાં આપણે ચટણીનો ઉપયોગ નથી કરવો, કારણ કે અમે મરચું નાખ્યું છે એટલે અમારે મોરું ખાય એટલે ચટણી નહીંતર તીખું ખાતા હોય તો સૂકી ચટણી નાખવાની. આપણે નાખશું ધાણા જીરું, હળદર, ગરમ મસાલો અને
આ ચાટ મસાલો. ચાટ મસાલાથી છે ને આનો ટેસ્ટ બહુ સરસ આવે, એટલે આપણે ચાટ મસાલાનો ઉપયોગ વધારે કરશું. હવે આપણે હાથેથી બધું મિક્સ કરી લેશું. હવે આપણે એમાં થોડુંક એડ કરશું ચણાનો લોટ. ચણાનો લોટનો ઉપયોગ ઓછો કરવાનો, કારણ કે ચણાનો લોટ ઝાઝો નાખીએ તો આપણે ચણાના લોટના ભજીયાનો ટેસ્ટ આવે, એટલે ચણાનો લોટ સાવ આપણે જો ઓછો ઉપયોગ કરવાનો, પૌવાનો જ વધારે ઉપયોગ કરવાનો. ચણાનો લોટ તો ખાલી આપણે થોડોક જ નાખવાનો છે, જેનાથી ભજીયા ભરે. હા. શું વાત છે, મને ખબર પડવા માંડી. તો કહો ઉત્સવને ખબર પડવા માંડી. ચાલો હવે આપણે એક સિક્રેટ વસ્તુ ઉમેરવાની છે કે જે ભજીયામાં તેલ ના રહે અને ટેસ્ટ પણ સરસ આવે, એટલા માટે એ છે આપણે એક પાવડું તેલ લીધું છે એના માટે. હવે આપણે તેલ ગરમ કરવા મૂકશું. ચાલો આપણું તેલ થઈ ગયું છે ગરમ. એમાં આપણે થોડીક રાઈ ઉમેરશું. હવે ઉમેરશું આપણે એમાં સફેદ તલ. તલ છે ને ફૂટે તો ભાઈ ઢાકાઈ દે કઈ. તલ ઢાંકવા પડે. હવે ઉમેરશું હિંગ. ઉડે ડીઓ પાછા. હવે ના ઉડે, થોડીક વાર જ. સફેદ તલ હોય ને એટલે એ આપણે આ બેટરની અંદર મિક્સ કરવાનું. આ આપણી સિક્રેટ ટ્રીક છે. આનાથી છે ને ભજીયાનો ટેસ્ટ બહુ મસ્ત આવશે. સિક્રેટ રેસિપી. હા. હવે આપણે હલાવી નાખશું. આપણે પૂછી ગયા નાઈ જોઈ લીધું. મેડમ કઈ ગાયત્રી છે નવીનમાં કઈ શું છે ખબર નહીં મને કઈ. આપણે એકાત્ર નવીન જ હોય, કારણ કે તમને શાક રોટલા અટાણે ઉનાળો છે એટલે ભાવતા નથી, એટલે તો પછી તમારા માટેથી કઈક કઈક કરવું પડે. ગાવું છો મેડમ છે શું છે, જોઈ જાવ તો કઈક ખબર પડે. તેલ મૂક્યું હતી તો અમારે તો કઈ ખબર જ નથી પડતી. પૌવાના ભજીયા. સરસ ઉનાળામાં શાક રોટલા ન ભાવે તો આ આઈટમ બનાવવાની. પવાના પણ ટેસ્ટી અને ક્રિસ્પી બને. ઉત્સવ ખાધા નહીં મેં તો નથી ખાધા. એ તો આ કોણ ના. મેગીના બનાવી દીધા હતા, કેવા બેટી બન્યા? ના મસ્ત બને હવે આ નવું આવ્યું હા, મેગીના ભાઈવા ને તો પછી આઈ ભાવે છે. મને ખબર નથી. આ એ તો હાલો બનાવું, તેલ મૂક્યું ગરમ થાય પણ ચાખીને કેજો આપણા ફેમિલીને કેવા બન્યા. સારા બન્યા હોય તો સારા કેજો, ના ચોક્કસ ભાવે તો એ પ્રમાણે જણાવશું, ચોક્કસ કહેજો. જણાવશું. હા પહેલી વાર ખાઈ છે નવી જ છે ને આ તો. હા. ચાલો પેલો ખાણો આવી ગયો છે. અરે મેં તો ખાઈ લીધા. શું? બે તો ઉલાડી ગયો. કેવા છે? અરે કઈ ઘટે નહીં. આમાં શું થાય, આ લોકોને એમ થાય આપણા viewers હોય ને કે આ લોકો ઘરે બનાવે એટલે વખાણ જ કરતા હોય, એવું ન હોય. પણ તમે લોકો પણ બનાવીને ટેસ્ટ કરો પછી કહેજો હા. મજા કેવી આવે. વખાણ નથી કરતા. હા એમ કે તમને એમ વિજય જેવું તેવું હોય તો વિજયને જ ના પાડે. કવિ વિજય? હા નકર એ લોકોને તો એમ થાય કે એ તો ઘરે બનાવે, ક્યાં કોઈ ને મહેમાન છે કોઈ પૂછી, એ તો વખાણ જ ને. વખાણ ખોટા નથી, પણ તમે લોકો એકવાર ઘરે બનાવીને ટ્રાય કરો પછી કહેજો. સરસ બન્યા. કાંઈ ઘર મેં એક તો ચાખ્યું મને મજા ક્રિસ્પી અને મસ્તીના ક્રન્ચી બન્યા નહીં છે. કે મારે તો સોસ નહીં કે ચટણીની કઈ જરૂર કોઈ જ વસ્તુ નથી. એમને માયલા જાય. નથી.